જય રામ રામ માતાજી. કહી દો બા. રામ રામ. બાય 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 બાય. સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરજો. આવશો પપૈયા. આ કઈક કેવા માંગે છે બા જો હું કહું બહુ ટાઈટ પડે છે એના માટે આપણે ટાઈટ બહુ પડે છે હો સાહેબ હમણાં. ટાઈટ બે ગોદરા ઓઢી બે વધારે ઓઢી છે આડો વાડીએ. હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં એલપી મેર વ્લોગ ચેનલ પર. તો મિત્રો આજે અમે આવી ગયા છીએ વાડીએ, મારા બા બાપુજીને મળવા આવી ગયા છીએ. તો તમે વિડીયોને સંપૂર્ણ જોડાઈ રહીજો. આપણે વાડીનું શું શું વાયુ છે એ બધું જણાવીશું. અને ખાસ કરીને જે નવા મિત્રો એ સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને આવા નવા વિડીયો મળતા રહે. તો ચાલો મિત્રો વિડીયોને ચાલુ કરીએ છીએ. કે આ જે છે મારા બાપુજી છે, બેઠા છે, વાડી છે. આ છે વૃક્ષ છે, શેનું છે, રાતરાણી છે આ ભાઈ. અને આ જે છે જામફળ છે, અલગ અલગ ઘણા બધા જામફળના ઝાડ છે. જો આવી જાય ને મસ્ત જામફળ મિત્રો. જો અહીંયા આ જે છે ચણા છે, અને છે આ છે જીરું. આ જીરું તમે જોઈ રહ્યા છો, આ બધું જીરું છે. આ વિભાગ છે ચણાનો છે. અમારા નાના ભાઈનું મકાન છે જે આ જોઈ રહ્યા છો તમે. આ વ્હાઈટ છે એ બારમાસી છે, વ્હાઈટ બારમાસી, સફેદ બારમાસી. આ વિદ્યાનું ઝાડ છે ભાઈ. અને આ છે ગલગોટો રે ગલગોટો, લાલ કલરના ગલગોટા છે મસ્ત. અને આ ઝાડનું કંઈ ખ્યાલ નથી પણ બહુ મસ્ત છે. બાપુજી પગથિયે બેસી ગયા છે. અને આ છે એ ગાયું ભેંસી માટેનું નીણ વાયુ છે, પણ બાજરા બની ગયા, ડુંડા બની ગયા છે. આ છે એ જાર છે, જાર જુવાર, માતાજીની જુવાર એમાં વાવેલું છે. આ થાંભલા રહ્યા ત્યાં સુધીની અમારી જમીન છે. આ અમારા ભાઈઓની જ જમીન છે. અને આ ઝાડ રહ્યા ત્યાં સુધી અમારી જમીન છે. આ વખતે વરસાદનું સારું એવું વાતાવરણ હતું, અને વરસાદ સારો એવો પડ્યો એટલે પાણી છે. હા ગયા છે જો ભયુભાઈ મગફળીમાં બેસી ગયા છે, મગફળીના ઢગલા ઉપર. અમારા નાના ભાઈની મગફળી છે આ. હે મહેનતથી ચડ્યો. દવા ચકલા મસ્ત માળો બનાવી દીધો છે. અત્યારે અમારા ભાઈ છે, નાના ભાઈ સુરત વ્યા ગયા છે ગોળ બનાવવા. તો આપણે ઉત્તરાયણને સુરત જઈશું, ત્યાંનો જે વિડીયો બનાવીશું. અને ગોળ કઈ રીતે બને છે એ પણ આપણે જોઈશું મિત્રો. હા હા, મોટા બોર્ડમાં વિડીયો બતાવીશું. હાલ હવે, હાલો દાદા જમવા બોલાવે. મિત્રો જો આ છે ગુલાબનું છોડ છે. બારે માસ ફૂલ ગુલાબ આવે છે. અને આ છે અમારી ચીકુડી આવી જાય, ભૂકા કાઢીને ખાવા ચીકુ આવે છે ઉનાળે. આ છે બધો સામાન છે. આ મગફળીના બે કોથળા છે. અને આ જે છે એ લીંબુડી પોપૈયા છે, જે હમણાં આપણે ખાધા એ પોપૈયા. અને આ છે અમારા બાપુજીની ગાડી ભાઈ, યાદી માટે. પેલા લાકડાના વ્હીલ હતા, પછી જે આ ટાયર નખાયા છે. પણ હવે તો કોઈ ઉપયોગ છે નહીં. ઢાંઢાએ વ્યાઈ ગયા બળદઈ, ગાડી પડી રહી. જોવા એના પાટા. આ જે છે ને જૂની ગાડીના પાટા છે, જે લાકડાના વ્હીલ ઉપર પાટા ચડાવે ને એ. અને આ નાળિયેરી છે ભાઈ આપણે. નાળિયેરી ગયા વર્ષે વાવી, જો આવડે થઈ ગઈ છે નાળિયેરી. અને આ જે છે એ સવન છે, સવન. વાવાઝોડામાં થોડુંક પડી ગયું હતું. અને ભાઈઓ આપણે શું બતાવીશું, મહેંદી. મહેંદી આ જો પોપૈયા હમણાં ખાધા ને. જો મિત્રો પોપૈયા અમારા વાડીના અમુક જો પોપૈયા છે ને ભાઈ. બાથરૂમ ન બતાવવાનું હોય. આ પોપૈયા મારા બાપુજીનો શરૂઆતથી ખેતી કરતા ત્યારથી પોપૈયાના ઝાડ તો હોય જ છે મિત્રો. જો કેવા મસ્ત પોપૈયા પાકી ગયા છે. અને આપણે લઈ જઈશું આજે પોપૈયા લઈ જઈશું. આ છે કેટકી છે. અને આ છે મહેંદીનું ઝાડ છે, મહેંદીના છોડ. હરી વાવેલી છે કેટકી. સીતાફળ છે, સીતાફળ હવે વ્યાઈ જાય. એક છે સીતાફળ ભાઈ, જઈ રહ્યું. એક સીતાફળ છે પાકેલું.
મને જવાનું બહુ મુશ્કેલ અને આ છે એ બરુડીનો છોડ કે છે, બરુડી કે છે. એ ઓળું કે એ તમે જોઈ રહ્યા છો એ બરુડી કે છે. હું કે મોટે ભાગે આને વાઢ્યા રાખો ને થયા રાખે. ઓલું કઈ ઉગી હું કેવાય ગાય ભેંસ માટે છે. શેરડી નથી, બરુડી કહેવાય. તો શેરડી ઓલી છે ને આ મારા મકાનનો પાછળનો ભાગ, આ મારા મોટા છે નાના ભાઈનું મકાન. તો આ રીતે મિત્રો છે અમારી વાડી. તો મિત્રો આ અમારી વાડી છે આટલી છે. એ ભજીયાની તૈયારી થઈ ગઈ. જો 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 પપૈયા ખાય. ભજીયાનો પ્રોગ્રામ છે. મિર્ચીના ભજીયા. શું ખાવશો? પપૈયા. પપૈયા પપૈયા આપણા ઘરના. જો આ બની ગયો છે લોટ, અહીં વાલો અને પપૈયા કાપે છે. પપૈયા નહીં પપૈયું પપૈયા પપૈયા. તમારા બગીચાનું. જો મિત્રો આ છે અમારા બાનું બાપુનું મકાન છે. જોઈ જો એ બહુ જૂનું બહુ જૂનું. લે હું અંદાજથી બતાવે અમદાવાદથી બતાવી દઈ. જો આ ઘડી 1:30 વાગ્યો છે આજે. ટીવી હે પણ ટીવી આ ટીવી છે જૂની છે, મને હાલતી હાલતી નથી. ટેપ છે એ જૂનું છે, હાલતું નથી. ભાઈ બતાય બધું. આયરો બધો એટલો સામાન છે આ કાકા જો. કઈ મીંદડી વહી જાય અંદર જો આ જૂનું આને મકાન છે. આ મારા પેટી છે, મારા બાનો કબાટ છે, આ ખાટલો છે. તો જો મિત્રો તમે જોયું આ મારા બા બાપુજીનું મકાન છે. તમારા બધાનો સપોર્ટ હોય તો આ મકાન આપણે જો આયો બનાવવાનું છે. જો અહીં ભજીયા તળાવવા માંડ્યા છે. ભજીયા જો બને છે, કોને તું ગેસ ખાય તાર? ભજીયા બને છે. હાલો બધાય ભજીયા ખાવા આડો આય મને હજી લોટ પાડ લે. ના સાગરભાઈ સુરત થી દાદા રે વાતું કરે. પપૈયા છે ને તોડી. હા મોટા અહીંયા પતંગ ઉડાડે છે. જા 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 ઉડી ઉડી ઉડી. દોર મુક મુક મુક. લ્યો તો મિત્રો જો અહીંયા અમે ભરી છે ધૂળ છે અમારે. જો ત્યાં લઈ જવાની છે ધૂળ. તો અગાસી ઉપર જે કુંડા છે ને એમાં ધૂળ ભરવાની છે. તો હવે અમે વ્યા જઈએ છીએ રાજકોટ. લગભગ હવે સાંજ પડી ગઈ છે. તો કેટલા વાગ્યા છે? 4:30 થઈ ગયા છે. તો સૂર્ય ભગવાન પણ હવે સૂર્યાસ્ત તરફ જઈ રહ્યા છે. તો અમારા બા બધાય ઠેલો ભરી દીધા છે. અમે આવ્યા અહીં બકાલાના ઠેલા. હા. તો અહીંયા ગાડીમાં મૂકી દીધું છે. હજી આમાં છે રીંગણાની. જો આમાં જો આ છે ને બકાલો ને બધું ભરાઈ ગયું છે. આમાં જો આપણે મિત્રો પોપૈયા છે મસ્તીના. પોપૈયા છે મસ્તી. ભૂલાઈ જશે પાછું. હવે અમારા બાપુ છે, અમારા બા છે, આ ઘર છે. તો મિત્રો હવે અહીંયા વિડીયો પૂરો કરું છું. તો અહીંયા હવે વિડીયો પૂરો કરું છું. મારા બા કંઈક કહેવા માંગે છે. ભાઈ કયો? હું કહું બહુ ટાઈટ પડે છે એના માટે આપણે ટાઈટ બહુ પડે છે હો સાહેબ હમણાં. ટાઈટ બે ગોદરા ઓઢી બે વધારે ઓઢી છે આડો વાડીએ. પડદો પાડી દઈ. બાજરો છે ને બાજરો એલો બાજરાનો ઓથ આવે લા ઓ થાવ હમણાં બાજરો જે બતાવ્યો ને એ બાજરાનો ઓથ આવે છે. અને આડો પડદો પાડી દઈ એટલે ટાઈટ બે કોશી આવે. બે ગોદરા ઓઢે ને હુઈ જાય. બે ગોદરા ઓઢીને હુઈ જાય. હા અને એક રીંગણા છોડવો છે પણ લટર પટર રીંગણા આવ્યા છે. રીંગણ છોડો તો જોવા જવું પડશે. હા, ઈ ઈ રહ્યા. તો હું દેખાડું. જો આ છોડવાની વાત કરે છે ભાઈ. જો રીંગણા થઈ ગયા. જો છે ને મિત્રો રીંગણા. આ મારા બાના એક જ આ રીંગણાનો છોડવો છે. રીંગણા આવે છે. બે દી શાક થયા રાખે છે. સીતારામ સીતારામ જય રામ રામ માતાજી. કહી દો બા. રામ રામ બાય 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 સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, લાઈક કરજો, શેર કરજો શેર કરજો અને વિડિયા વિશે કમેન્ટ કરજો. વિડિયા વિશે કમેન્ટ કરજો. જય માતાજી. જય માતાજી. સબસ્ક્રાઇબ લાઈક હા જય માતાજી મિત્રો, જય માતાજી. જય માતાજી.